બનાસકાંઠાના પાલનપુર રોડ પર વરસાદી પાણી ભરાયા. બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટમાં ફેરવાયો. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી. શહેરમાં જવાનો માર્ગ બંધ થતા લોકોને હાલાકી. વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ પાણી ભરવાથી અટવાઈ ગયા. પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદથી હાલત કફોડ. બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદ બાદ મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો. ઢીંચણસમાં પાણી વચ્ચે રહીશો રહેવા મજબૂર. 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. બનાસકાંઠાના પાલનપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા શાક માર્કેટ સહિત કોલેજ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. શહેરની પાલિકા ઓફિસ પાસે વરસાદી પાણી ભરાઈ જતા અનેક સવાલ. પાણીના કારણે ઓફિસના કામે આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠામાં 2 દિવસના વિરામ બાદ અંબાજી પંથકમાં ભારે વરસાદ પડતા હાઈવેનો માર્ગ પાણીમાં ગરકાવ. સાથે મેળા માટે હંગામી ધોરણે બનાવવામાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા પરેશાની. લોકોની વારંવાર રજૂઆત છતાં નથી આવતો કોઈ નિકાલ. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા. ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પાણી થયા. વલાણી બાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ફરી વળતા હાલાકી. ધાનેરામાં માત્ર 1 ઇંચ વરસાદ થતા રસ્તા જળમગ્ન. સુરત કીમ નદીના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો. નદીના પૂરના પ્રવાહથી મુખ્ય માર્ગ ધોવાયો. વેલાછાથી સેઠી ગામને જોડતો માર્ગ તૂટી પડ્યો. રોડ પર મસમોટા ખાડાઓ અને ડામર ઉખડી ગયા. આશરે 50 મીટરથી વધુ રોડનું પૂરના પાણીમાં ધોવાણ થયું. મુખ્ય માર્ગ તૂટી જતા અનેક લોકોને હાલાકી.